સુરતમાં ભૂતિયા ડિમોલેશન થયું. 30 તારીખે લગભગ થયું. 12 દિવસ વીતી ગયા, પણ એ ડિમોલેશન મુદ્દે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા અને એકવાર કુમાર કાનાણી, આ સિવાય ન તો સુરતના સાંસદ, ન તો સુરતના કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, પક્ષના નેતા જે કહેવાતા હોય છે, એક પણ વ્યક્તિ મગનું નામ મરી નથી પાડતો. મોઢું સીવી દીધું છે, જાતે સીવી દીધું છે. કારણ કે તમામ લોકો જાણે છે આ રીતસરની સોપારી લઈને પાપ કર્યું છે. પાપ કોર્પોરેશનના થકી થયું છે, પાપ પોલીસ થકી થયું છે, પાપ ત્યાં હાજર રહેલા પોલીસ કર્મી અધિકારીઓ પાસે કોઈ ને કોઈ છે બાપ, એને કરાવ્યું છે અને એને જ આજે ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવો છે. એબીપી અસ્મિતા સતત આ વાતને વાચા આપીએ છીએ. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ ગેરકાયદેસર દબાણ સરકારી જમીન હોય કે ખાનગી ન થવા જોઈએ, પણ કાનૂન વ્યવસ્થા પણ છે, કાયદો પણ છે, કાયદા પ્રમાણે નિયમો પણ બનેલા છે અને નિયમોનું પાલન કરવાની જવાબદારી રોનક નારાયણભાઈ પટેલ હોય કે સુરતના પહેલા મેયર નાગરિક હોય એની પણ છે, કે પછી આ રાજ્યનો સામાન્ય નાગરિક હોય કે મુખ્યમંત્રી હોય, તમામ માટે એક સરખો નિયમ છે. પરંતુ બિલ્ડરોના ઇશારે, બિલ્ડરોના રાજકીય બાપોના હિસાબે ડિમોલેશનો થાય છે, આ હકીકત છે અને એનું વરવું ઉદાહરણ સુરત છે. સુરતની અંદર આખો ઘટનાક્રમ આપ તમામ લોકો જાણો છો. 30 તારીખ બાદ નવો ઘટનાક્રમ શું થયો તો મીડિયામાં સતત ચર્ચા થતી રહી, ચર્ચા કોર્પોરેશન ઉપર આંગળી ઉઠતી રહી, ચર્ચા સુરત પોલીસ પર પણ આંગળી ઉઠતી રહી અને ઉઠે જ પાપ કર્યું છે. એસઓજી ડીસીપી ત્યાં પહોંચ્યા હતા, પ્રધાનમંત્રીનો સામે કાર્યક્રમ હતો, એની સુરક્ષાની પડી નહોતી પણ અહીંયા પડી હતી. એની મિટિંગો માટે સમય નહોતો એસઓજીને, આના માટે સમય હતો. ઘટનાક્રમ એવો બન્યો છે, ડિમોલેશન બાદ મીડિયાની અંદર આ મુદ્દો ચર્ચાયો. ન છૂટકે મહાનગરપાલિકાના કમિશનરે 6 સભ્યોની એક કમિટી, તપાસ કમિટી મૂકી. તપાસ કમિટી, અરે ભાઈ તપાસ શાની? તમારી પાસે જવાબ છે આ જગ્યાના માલિક કોણ છે? તમારી પાસે જવાબ છે કે ડિમોલેશન થયું, અધિકારીઓ કોણ કોણ ગયા હતા અને કેમ ગયા હતા? સીધું છે ભાઈ, તપાસ શાની? હજી સુધી એક પણ વ્યક્તિને સસ્પેન્ડ નથી કરાયા. પણ હા, એમાં ઉલઝાવામાં રાખવામાં આવે છે કે આ ભૂતિયું ડિમોલેશન હતું કે નહીં. એક અધિકારી એમ કે નહોતું, કમિશનર સાહેબ કે એની તપાસ ચાલે છે. ખેર આ તમામની વચ્ચે જેમની જગ્યા પર ડિમોલેશન થયું એ પારસી પરિવારના વૃદ્ધાએ શું કહ્યું છે ને પહેલાં એ સાંભળી લઈએ. ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. તે મેં મારી નજરે જોયેલું છે. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે. ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી. તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે. એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી. મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે. મેડમની સરળ ભાષામાં સમજીએ તો 4 દશક પહેલાં આ જમીન તેમને મહાનગરપાલિકાને
શાળા બનાવવા માટે દાનમાં આપી. મારી સુરત મહાનગરપાલિકાના 4 દશકમાં ત્યાં શાળા બનાવવાની ઈચ્છા જ ના થઈ. ઝૂંપડા બની ગયા, કાચા પાકા મકાન બની ગયા. ખેલ ક્યારે થયો? ખેલ ત્યારે થયો કે બિલ્ડરોની ત્યાં સ્કીમ મુકાઈ એની બાજુની પ્લોટમાં, અને બિલ્ડરોની સ્કીમ, બિલ્ડરો માલામાલ થાય એટલે એ બે બિલ્ડર અને જેઓ ચર્ચા છે એ પ્રકારે પૂર્વ ધારાસભ્યના ભાઈ અને ભાગીદાર છે. આ પહેલો બે નકાબ ચહેરો. આ બે બિલ્ડરોને મારી ઉપર કે ઠોકો ઠોકી દેજો. તમને સાચવવા જ આ ખેલ કરાયો છે. અને ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય કેમ મૌન છે? આખું ગામ ચર્ચા કરે છે, આખું ગામ ચર્ચા કરે છે. શ્રીમાન જનકભાઈ બગદાણાવાલા, તમારા પરિચિતનો આ પ્લોટ છે કે નહીં, જ્યાં કન્સ્ટ્રક્શન થાય છે કે નહીં, એની ચર્ચા થાય છે કે નહીં? હું તમને એટલે કહું છું, આ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમારી ઉપર આંગળી ઉઠે છે, કેમ મૌન છો? કેમ બોલતા નથી? અને આ બંને બિલ્ડર કેમ સામે નથી આવતા કે ભાઈ અમારું કોઈ ભૂમિકા જ નથી? આવવાના સામે. દરની અંદર કેમ છુપાવ છો? અને હજી કહું છું, સુરત પોલીસ કમિશનર અને કોર્પોરેશનના કમિશનર સ્પષ્ટ કરે કોના ઈશારાથી આખો ખેલ કરાયો હતો. એ શું રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સામેલ કોઈ વ્યક્તિ છે, કોઈ ધારાસભ્ય છે, કોર્પોરેશનના કોઈ પદાધિકારી છે, કોઈ સામાન્ય નાગરિક છે, કોઈ બિલ્ડર છે? કોના કહેવાથી આ ખેલ થયો છે? ખેલ થયો છે, આ હકીકત છે. એમાં કોઈ તપાસની જરૂર નથી. પણ ચર્ચા મીડિયામાં ચાલી, બધું ચાલ્યું. 12 દિવસ સુધી કોર્પોરેશન મૌન રહ્યું. આજે એડિશનલ સિટી એન્જિનિયર નાયક સાહેબ છે, આશિષ નાયક સાહેબ, એમની વિડીયો બાઇટ આવી, એ પણ સાંભળી લો. નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું, અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે, અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. ડિમોલેશન અધિકૃત રીતે થયું કે અનધિકૃત રીતે, એનો કોઈની પાસે નક્કર જવાબ નથી. અને મીડિયા અધિકૃત ને અનધિકૃત આ સાહેબ કહી રહ્યા હતા. પણ હા, સાહેબે જબરજસ્ત આરોપ લગાવ્યો, ગંભીર આરોપ. અધિકારીઓ પર દબાવ બનેલો છે, દબાવ. હવે આ દબાવ બનતો હોય, ખોટા બે આરોપો લગાવતા હોય, સોશિયલ મીડિયા ઉપર આરોપ લાગતા હોય, તો જાગૃત મીડિયા તરીકે અધિકૃત છીએ, અમે અધિકૃત છીએ લાયસન્સવાળા મીડિયા હાઉસ. એટલે લાગ્યું કે સત્યતા પરખવી જોઈએ. અને કોર્પોરેશન અને પોલીસ આ બંને પર જ્યારે આરોપ લાગે છે, તો બંનેના વડા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના કમિશનર, આ બંનેને અધિકૃત મીડિયાના અધિકૃત કાર્યક્રમમાં, અધિકૃત સારા પ્રાઇમ ટાઈમમાં બોલાવવા જોઈએ ચર્ચા માટે. એમને એપ્રોચ કરવો જોઈએ કે સાહેબ ચર્ચા માટે આવો, આહવાન કરીએ, અમારું પ્લેટફોર્મ છે. આ બધા ખોટા બદનામ કરે છે, અધિકારીઓ દબાણમાં આવે છે. એટલે અમે સવારથી અમારા ટેલિવિઝન ચેનલ પર આ આહવાન શરૂ કર્યું. કમિશનર બંને, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનર, આખું
અમે ક્રોનોલોજી જોજો. એબીપી અસ્મિતાએ જે પ્રયાસ કર્યા છે એ આપ સતત જોતા રહેજો. અમે શરૂઆતમાં ધનરાજ બાગલી એબીપી અસ્મિતા સંવાદદાતા છે એમને વાત કરી કે તમે બંને કમિશનરો સાથે વાત કરવાનો પ્રયાસ કરો અને કહો કે અમે ચર્ચા કરવા માગીએ છીએ. પછી એબીપી અસ્મિતાના ડેસ્ક ઉપરથી ઓફિશિયલ વોટ્સઅપ કરવામાં આવ્યું અને આ તમામની વચ્ચે સુરત મહાનગરપાલિકા કમિશનરે બપોરે 2:22 સૌથી પહેલો ફોન કોલ કર્યો, અમે કર્યો, જેનો નો રિપ્લાય આવ્યો. ત્યારબાદ 2:39 બીજો ફોન કર્યો, નો રિપ્લાય આવ્યો. 3:12 એબીપી અસ્મિતાએ SMS અને વોટ્સઅપ મેસેજ કર્યા. બપોરે 3:14 એબીપી અસ્મિતાએ SMC કમિશનરને ઈમેલ કર્યો અને આહવાન કર્યું કે સાહેબ ચર્ચામાં જોડાઓ, અનેક સવાલો છે અને એ સવાલોના જવાબો તમે આપી દો તો આ બધી ભ્રમણાઓ દૂર થાય અને આપણા પ્રમાણિક પવિત્ર અધિકારીઓ ઉપરનું જે મેન્ટલ પ્રેશર છે એ ઓછું થાય. જોકે મિટિંગમાં ચોક્કસથી હતા કમિશનર, એ પણ હકીકત છે. બપોરે 3:45 SMC કમિશનરે મેસેજનો જવાબ આપ્યો. એમને કહ્યું કે સમિતિની આ બાબતે પૂછપરછ ચાલુ હોવાથી હું વધુ ટિપ્પણી ન કરી શકું. પછી બીજો જવાબ આવ્યો, જોઈશ કે કોઈને નોમિનેટ કરી શકું કે ન કરી શકું બોલવા માટે. અમે 2 કલાક રાહ જોઈ, શરૂઆતમાં સકારાત્મક જવાબ ન મળ્યો. 5:49 એબીપી અસ્મિતા તરફથી રિશિત, મારા સહયોગી છે, એસાઇનમેન્ટ ગેસ્ટ કોર્ડિનેશન કરે છે, એમને ફોન કર્યો. કોર્પોરેશન કમિશનર સાહેબે ફોન ઉઠાવ્યો તો અને પૂછ્યું કે તમારા કયા પ્રશ્નો હશે, એમાં મારે જોવું પડશે, થોડીક વારમાં જણાવીશ. અમે સ્પષ્ટ કહ્યું હતું કે અમે પ્રશ્નો તમને મોકલાવીશું જેના કારણે તમે અભ્યાસ કરીને જવાબ આપી શકો. સાંજે 6:13 કમિશનરને ફરીથી ફોન કર્યો. એમને જવાબ આપ્યો કે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો ફોન આવશે. 6:17 SMCના ડેપ્યુટી કમિશનર મેડમનો વોટ્સઅપ પર કોલ આવ્યો. એબીપી અસ્મિતાના સવાલ વિશે પૂછ્યું તો એમને કહ્યું કે આ સવાલના જવાબ હું ના આપી શકું, આશીષભાઈ નાયક સાહેબે જ આપે છે પેલી વિડીયો બાઇટ મોકલાવી હતી. સાંજે 6:26 એબીપી અસ્મિતાએ ફરીથી કમિશનર સાહેબને મેસેજ કર્યો અને જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર સાહેબ પાસે અમારા સવાલના જવાબ નથી, માટે યોગ્ય અધિકારી જોડાઈ શકે તો અમને કહેજો. અમે આ જ પ્રકારે સુરત પોલીસ કમિશનરે પણ મેસેજ કર્યા છે. 2:26 પહેલો ફોન કર્યો, નો રિપ્લાય આવ્યો. 2:40 બીજો ફોન કર્યો, એમનો ટેક્સ્ટ મેસેજ આવ પ્લીઝ ટેક્સ્ટ મી. બપોરે 3:08 મેસેજના રિપ્લાયમાં ડિમોલેશનમાં પોલીસની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા કોઈ અધિકારીને જોડાવા માટે પૂછ્યું, જેનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. 3:15 એબીપી અસ્મિતાએ પોલીસ કમિશનરને ઈમેલથી જાણકારી કરી અને કહ્યું કે સાહેબ કોઈને મોકલો, કારણ કે પોલીસ ઉપર મારી પવિત્ર ખાખી વર્દી એના ઉપર કોઈ આંગળી ઉઠાવે ન ચાલી શકે. કોઈ પ્રતિક્રિયા મળ્યો નથી. પોલીસ કમિશનરનો મેસેજ ફોનથી 5થી વધુ વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નથી. છતાં પણ હું કોર્પોરેશનના કમિશનર સાહેબ અને પોલીસના કમિશનર સાહેબ, સુરત પોલીસના બંનેને કહું છું, મંચ આપીશું. તમારા અધિકારીઓએ જેટલા જવાબ લાંબા આપવા હોય આખું બોલવા દઈશું. હું સવાલ ચોક્કસથી પૂછીશ, સવાલ એડવાન્સમાં મોકલાવીશ, તમે ત્યારે અભ્યાસ કરી લેજો. એટલે એવો જવાબ ના આપવો પણ અભ્યાસ કરવાનો બાકી છે. સમય તમારો, અધિકારી તમારા, પ્લેટફોર્મ મારું. કારણ કે હું જરા નથી ઈચ્છતો કે જો પોલીસની કોઈ ભૂમિકા નથી તો મારી પવિત્ર પોલીસ ઉપર કોઈ આંગળી ઉઠાવે. જો કોર્પોરેશનના અધિકારીઓ પાક સાફ છે તો કોઈ આંગળી ઉઠાવે. હા, હું એ ચોક્કસથી પૂછીશ પોલીસ કમિશનરને અને કોર્પોરેશન, કયા વ્યક્તિના ફોનથી આ ખેલ પડ્યો છે, હકીકત છે. ખેર, આ તમામની વચ્ચે એક બેઠક થઈ કોર્પોરેશનની અને ત્યારબાદ કોર્પોરેશનના કમિશનર એમ નાગરાજન સાહેબને પત્રકારોએ અનેક સવાલો પૂછ્યા છે. એ સંવાદ પણ જોઈ લઈએ. સર, નાસીનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસીનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું
એ તોડફોડ કરવામાં આવ્યું છે તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો. તમે જાણકારી અધિકારી કોના ઈશારે આવ્યું છે? અધિકારી આશિષ આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ કોના ઈશારે આવ્યું છે? મારા એ રિપોર્ટ એક જ એમને બોલવા દે, તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો એટલે એના પર હતા. તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એ એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે. સાહેબને પૂછ્યું છે. અધિકારીઓ સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનો આ તો પ્રેશર. ક્यों मीडिया की पत्थर टूक આ ડિમોલિશન સાહેબ છેલ્લી એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું. એ તપાસનો વિષય છે. એના એના માટે તો સમિતિ બેઠાયેલું છે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે. ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસના વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. તમારા એ ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત હા. સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેતા મને નથી ખબર. વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર. એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી પાડી. Yes. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. ખેલ પડ્યો છે, ખેલ પડાયો છે, આ હકીકત છે. સવાલ માત્ર એટલો જ છે, ખેલ કોને પડાયો છે, કેવી રીતે પાડવામાં આવ્યો છે, કોણ કોણ છે આ ખેલના ખેલાડી. વિનુભાઈ મોરડિયા એ વિસ્તારના ધારાસભ્ય પણ છે, રાજ્ય સરકારના પૂર્વ શહેરી વિકાસ મંત્રી, રાજ્યમંત્રી પણ છે. વિનુભાઈ, સૌપ્રથમ તમને અમે પૂછેલું ત્યારે તમે કહેલું કે હું તપાસ કરાવડાવીશ. કોઈ કુલડીમાં ગોળ ભાગ્યા વગર ચોખ્ખી નફટાઈથી વાત, ખેલાડી કોણ છે, કોને ખેલ પાડ્યો છે? આજે 12 દિવસ થવા આવ્યા છે
હજી પણ નિવેદન હું જે જોઈ રહ્યો છું અને જવાબો જે સાંભળી રહ્યો છું એ અલગ અલગ પ્રકારના આવે છે. પહેલાં મને સ્પષ્ટ ના પાડી કે ડિમોલેશન નથી, અમે કોર્પોરેશને નથી કર્યું, અને સહજ છે કે સંકલનની અંદર બધા ધારાસભ્યની હાજરીમાં જ્યારે કમિશનરશ્રીએ કીધું હોય તો હું એને ગ્રાહ્ય જ રાખું કે એણે નથી કર્યું. ત્યાર પછી બીજો વિષય એ આવે છે કે કોણે કર્યું, તો એ કોઈ જવાબ આપતા નથી. અને એ કરતાં કરતાં આજે પાછું ગઈકાલે રાત્રે કે સવારમાં નવો વિડીયો જે સિટી એડિશનલ સિટી ઇજનેર છે એનો આવ્યો, અને એનો વિડીયો તો આવ્યો, એણે તો પાછું સ્વીકાર્યું કે હા ડિમોલેશન કરવામાં આવ્યું છે. પાછું સાંજે કહેવામાં કમિશનરશ્રી દ્વારા કહેવામાં આવે છે કે ડિમોલેશન આપણે કર્યું નથી. ચાલો, મારા લાઈફમાં મારી જિંદગીમાં આ પહેલો અનુભવ થાય છે કે જે પ્રકારે આસિસ્ટન્ટ જે સિટી ઇજનેર છે એણે તો જે પ્રકારે ઓલા કહે ને એ ઝોનના વડા છે, ઝોનલ ચીફ કહેવાય. રોનકભાઈ, એક ઝોનના વડા એટલે જેડો કહેવાય, ઝોનલ ઓફિસર, અને એક ઝોનલ ચીફ ઓફિસર, એમ જેણે વિડીયો આજે મોકલ્યો છે એ ઝોનલ ચીફ ઓફિસર છે. એટલે કે કમિશનર અને ઝોનની વચ્ચેની જે લાયઝન કરે, જે કોન્ટેક્ટમાં રહે, સંકલન કરે એ અધિકારી છે. અને એ પાછું આટલું થયા પછી લાજવાને જગ્યાએ ગાજે છે કે અમુક લોકો કહેવાતા કે રાજકીયના રોટલો શેકે છે. અને જે પ્રકારે એણે શું શેક્યું છે એ આખું શહેરને હવે તો બધા જાણવા માંડ્યા છે. અને આટલું કહ્યા પછી એને શરમ ન આવી કે અમે બરાબર છીએ. અને ત્યાં હદ તો ત્યારે થઈ કે ન્યૂઝ રૂમવાળા મીડિયાના જે ચેનલો છે આપણી, એ ચેનલો માધ્યમમાં અમે બધા ગુજરાતના ધારાસભ્ય હોય, એમપીઝ હોય કે એમએલએ હોય, આ બધા જ અમે કોઈને કોઈ વાર આપની ચેનલની અમે મુલાકાત લીધી છે, આપના ચેનલ દ્વારા અમારા ઇન્ટરવ્યૂ થયા છે. અને આજે આ ભાઈ એવું કહે છે કે બિનઅધિકૃત ચેનલો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવ્યો. મને એમ લાગે છે કે આને કંઈક ખ્યાલ આવે છે કે નહીં કે હું શું શબ્દ બોલી રહ્યો છું એને. અને બીજું કે તપાસ ચાલુ છે તો એણે કેમ કહી દીધું કે અમે કર્યું, કોર્પોરેશને કર્યું છે? સાંજે કમિશનરશ્રી તો હજી ના જ પાડે છે કે ભાઈ નથી કર્યું. અને પાછું સ્પષ્ટતા નથી થઈ શકતી તો એમ કહો કે અમે 5 દિવસમાં આનું નિરાકરણ, આનું સ્પષ્ટ તમને જવાબ આપશું. સાચી જ વાત હોય તો બીજું આમાં ક્યાં કંઈ કરવાનું આવે છે? અને જે પ્રકારે ત્યાં સ્થળ ઉપર વિડીયોમાં જોવા મળે છે તો હંમેશા મોટા ભાગના ડિમોલેશન હોય તો મોટી ફોજ પોલીસની હોય કે આના સિક્યુરિટી ગાર્ડ હોય કોર્પોરેશનના, અને આના કરતાં પણ મોટા ડિમોલેશનો કરવામાં આવ્યા છે કોર્પોરેશને. એમાં લગભગ કોઈ દિવસ ક્યારેય બીજા એસઓજી કે કોઈની આપણે લેવી નથી પડતી. ઉમરા જેવું આત્મવિલોપનની ધમકી આપતા હતા એવા ઉમરા ગામના જ્યારે કર્યું ત્યારે પણ આવી રીતે આ શક્ય નહોતું. સિક્યુરિટી ગાર્ડ હતા અને સરકારી વકીલ પણ હાજર હતા. આમાં તો એ પણ નથી. જ્યાંનું કર્યું એનું ફક્ત વાત એટલી જ છે કે તમે ઓપરેશન કરો, એનું ડિમોલેશન કરો. કોર્પોરેશનમાં આવતી મિલકતો એક દિવસ પણ રહેવા ન દેવાય. આવું મેં વારંવાર રજૂઆત પણ કરી છે અને લેખિતમાં પણ કરી છે કે કોર્પોરેશનના માલિકીની જગ્યાઓ તાત્કાલિક કબજો લેવામાં આવે. બીજું, જ્યારે મારા મંત્રીકાળ દરમિયાન ત્યારે પણ મેં સૂચનાઓ આપી હતી જે જગ્યાઓ કોર્પોરેશનની માલિકીની છે એ જગ્યાઓ ખાલી કરાવો અથવા તો એની પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો. વિનુભાઈ, તો કોર્પોરેશનની હોય તો ત્યાં સુધી હું કહું છું કરવાનું. વિનુભાઈ, હા, સરકાર તમારા પક્ષની છે, ભારતીય જનતા પક્ષનું શાસન છે. 3 દશક થઈ ગયા ગુજરાતમાં. સુરત કોર્પોરેશનમાં 4 દશક થવા આવ્યા, 3 3.5 દશક. સરકાર તમારા પક્ષની છે. મને એટલું કહી દો, આમાં સોપારી લેવાય છે કે નથી લેવાય? તમને શું લાગે? કોઈ ગોળ ગોળ વાત નહીં, હા, કોઈ ગોળ ગોળ વાત નહીં. બીજું, બિલ્ડર કોણ છે જેની પ્રોજેક્ટને પ્રમોટ કરવા અથવા બચાવવા આખો ખેલ ચાલે? નામ બોલો તમે તાર. રોનકભાઈ, તમે જે વાત કરો છો ને, જે તમે બતાવ્યા એ જાહેર ચર્ચામાં એ નામ આવે છે જે બતાવ્યા છે તમે એને, કે એને પણ બિલ્ડર ઓથોરાઇઝ પેપર્સમાં ક્યાંય એવા પુરાવા મારા જાણમાં નથી. પરંતુ
એ આ પ્રોજેક્ટમાં સંકળાયેલા છે એવી લોક ચર્ચા છે. નથી એણે મને કીધું, નથી મારી પાસે એવા કોઈ પુરાવા. અને બીજી વાત એ છે કે એ તમે જે વાત કરી એ ગાડી મીડિયા દ્વારા મને આજે બતાવવામાં આવી કે એ માજીના ઘરે જઈ અને એક આખી બ્રીફ તૈયાર કરાવવામાં આવી અને એમાં પણ ત્યાં ગાડી, એમાં એમએલએનું બોર્ડ, 2 ગાડી, 1 નંબરની, આ બધું જ બતાવવામાં આવ્યું. રોકું એક મિનિટ તો આ એક મિનિટ રોકું આને- એક મિનિટ વિનુભાઈ, એમએલએ ના બોર્ડ વાળી ગાડી એ બેનના ઘેર પહોંચી હોય એનો મતલબ એમએલએ વિપક્ષો તો કોઈ છે નહીં, તમારા પક્ષો જ કોઈ એમએલએ છે, એના કોઈ સગાવાલા છે, બોર્ડનો દુરુપયોગ થાય છે શું? બોર્ડ અંદર પડેલું છે, આગળ લગાવેલું નથી એવું બતાવવામાં આવે છે. બોર્ડ ગાડીની અંદર પાછળની સીટમાં છે એવું બતાવવામાં આવે છે. અને પાછું આ લોકોને શું તકલીફ પડે છે, આ પ્રકારની બ્રીફ આ માતાજીને તૈયાર કરીને આપવામાં આવી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે. હવે એ જે બ્રીફ છે એમાં માજીનો એ તો કંટાળેલા છે, સ્વાભાવિક છે, કારણ કે આ વર્ષો પહેલાંના આ લોકો ત્યાં અંદર રહે છે અને એ માલિકી એ પોતે છે. એની પોતાની જમીન જાય એ દરદારે હું સંમત છું કે એની જમીન એની પોતાના માલિક એની પર અન્ય કોઈ કબજો નહીં કરવા પડે, પરંતુ કરવા દીધો, અત્યાર સુધી ચલાવ્યા, પાલવા, બધું જ કર્યું. હવે અત્યારે જ્યારે કરવું હોય તો એને એક ગુજરાત સરકારના કાયદામાં રહીને જે કાંઈ થઈ શકે, કોર્ટના કાયદામાં રહીને જે કાંઈ થઈ શકે, આવી અનેક જગ્યાઓ પર આવી ઘટનાઓ છે. પણ કોર્પોરેશન કે સરકાર, જ્યારે સરકારી કે કોર્પોરેશન ઉપર જ્યારે કબજા હોય એમાં ખાલી કરવાના હોય અને એમાં હજી ઘણી સુરતમાં જગ્યાઓ ખાલી પડી છે કે કોર્પોરેશનની માલિકીમાં બીજા અન્ય લોકોના કબજાઓ છે, કોર્પોરેશનની માલિકીમાં એ હજી બાકી છે. અને આ કોર્પોરેશનનો જો કબજો તમારી પાસે છે નહીં અને કોર્પોરેશનનો કબજો લેવો હોય તો તમારે લીગલ એની પ્રોસેસ આવે અને લઈ લો. હું તો અભિનંદન આપું છું કે તમે જેટલી આપણી જમીન હોય કાલે ને કાલે લઈ લો, જરૂર લાગે તો હું હારે આવું. વિનુભાઈ, પણ આમાં ઈરાદો એ નથી. ઈરાદો કોઈ વ્યક્તિને ફાયદો કરવા માટેનો છે કે પ્લાન મંજૂર નથી, એ પ્લાન મંજૂર કરાવવા માટેનો છે. અને હું હજી તમને અગાઉ કહી દઉં કે અત્યારે જે ખાલી કર્યું છે એટલે હવે આ ખાલીમાં બોલાવશે અને પેલાને પ્લોટ વેલિડેશન આપશે અને રજા ચિઠ્ઠી આપશે. આ પણ આગળ થવા જવાનું છે. તો એનો મતલબ કોઈએ સોપારી લીધી છે, કોઈએ સોપારી લીધી છે, સોપારી લઈને રાજનેતા છે, પોલીસ વિભાગમાંથી છે, કોર્પોરેશન કે ત્રણેય ભેગા છે? આમાં જે કોણ કેટલા ભેગા છે એની સારી રીતે તપાસ થાય એ બેસ્ટ છે. પરંતુ કોઈ લાભ વગર આટલી બધી સેવા કરે નહીં, કારણ કે પબ્લિકની સેવા માટે તો અમારા કોર્પોરેટરોને અમે રાતની મહેનત કરતા હોઈએ છીએ. સારી બાબત છે કે અહીંયા કબજો અમને મળી જાય તો આ રોડ ખુલ્લા જાય, એવા ઘણી જગ્યાએ કીધેલું હોય, પરંતુ આમાં લાભ માટે થયેલું છે એવું સ્પષ્ટ દેખાય છે. અચ્છા, પોલીસ શાના માટે ગઈ હતી તમે પૂછ્યું ખરું? કમિશનર સાહેબને પૂછ્યું? પેલા એસઓજી વાળા સાહેબ, નુકુમ સાહેબ, એ તો કેટલી પ્રેસ કોન્ફરન્સ કરે ખબર તમને? વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરે, નાનું તું પકડ્યું હતો અને અમે પાછા હથિયાર બનાવીને બતાવવું જોઈએ. સારું, એમને પૂછ્યું વિનુભાઈ તમને, નુકુમ સાહેબને, કે ત્યાં શું લાડવા દાટ્યા હતા? AK-47 હતી અને મળી કંઈ આવ્યું ખરું? ત્યારે તો મેં જે તે સમયે પોલીસ કમિશનરશ્રીને પણ પૂછ્યું હતું કે આમાં શું છે, કે પોલીસ ગઈ હતી બંદોબસ્ત. એમણે અહીંયા જ્યારે ના પાડી હતી બંદોબસ્ત નથી માગ્યો અને એમણે કીધું હતું ભાઈ બંદોબસ્ત અમારી પાસે માગ્યો હતો. મને એ જાણ નથી કે શેના માટે માગ્યો હતો. બંદોબસ્ત માગ્યો હતો એટલે અમારા પોલીસ જવાનો ત્યાં ગયા હતા અને ખરાબ એરિયા હોવાના કારણે કે અમારા ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ગયા હતા એ પ્રકારનું. અને જ્યારે જેવી અમને આ ખબર પડી કે અહીં કાંઈ ડિમોલિશનમાં કાંઈ પણ છે તો ત્યાર પછી અમારા અધિકારીઓ ત્યાં ગયા નથી. આ પ્રકારનો મને જવાબ આપ્યો હતો. વિનુભાઈ, સરળ ભાષામાં અને ટૂંકો જવાબ આપજો. શું આ કાંડમાં સોપારી લેવાય છે, હા કે ના? શબ્દ જે વાપરો પણ લાભ લેવા માટે 100% થયેલું છે. લાભાન્વિત થવા માટે જ, આર્થિક ઉત્પાદન આમાં કરવા માટે જ આ વસ્તુ થઈ છે એવું મને લાગે છે. શું પૂર્વ ધારાસભ્ય તમારા પક્ષના એના સગાવાલાનો આ ખેલ છે, હા કે ના? રોનકભાઈ, હું એક ધારાસભ્ય તરીકે છું એટલે હું એને
પ્રૂફ વગેરે હું એને કહી નહીં શકું કે એનો ખેલ છે, પરંતુ શંકાની 100% જાય છે. જે પ્રકારે ગતિવિધિઓ થાય છે એ પ્રકારે, જે પ્રકારે અમારી ઉપર પણ એલિગેશન કરવામાં અત્યારે કરાવવામાં આવે છે, ત્યારે શંકાની 100 એ બાજુ જાય છે અને લોક ચર્ચામાં પણ આ છે. પણ મારી પાસે એવો કોઈ પુરાવો નથી, એટલે હું એમનું નામ દઈ શકું નહીં. શું કોર્પોરેશનના અધિકારીઓની ભૂંડી ભૂમિકા છે, હા કે ના? હા. શું પોલીસના અધિકારીની ખરાબ ભૂમિકા છે, હા કે ના? શંકાના દાયરામાં લાગે, એમાં હું કન્ફર્મ નથી. બંદોબસ્ત માંગ્યો હતો ને એટલે. અંતિમ સવાલ, તમારા જ પક્ષના એક કોર્પોરેશનના કોઈ સાથે જોડાયેલા હોય કે સરકાર સાથે જોડાયેલા કોઈ નેતાના ઈશારે આ ખેલ થયો છે કે નહીં? રાજ્ય સરકારની વાત કરું છું, હા કે ના? નહીં, એવું મારી જાણમાં નથી ક્યાંય. ખેર વિનુભાઈ, જાણમાં તમારા પણ છે, તમારી ચોક્કસથી મર્યાદા છે, પણ સત્યની ક્યારે કોઈ મર્યાદા નથી હોતી. હું ડંકાની ચોટ ઉપર કહું છું, સુરતના ઇતિહાસમાં થયેલું કોર્પોરેશનના આ મોટું પાપ છે. ખેલ પાડ્યો છે, ખેલાડીઓને બચાવવાનો ખેલ ચાલે છે. સુરત કોર્પોરેશનના કમિશનર સાહેબ, સુરત પોલીસ કમિશનર સાહેબ, રાજ્ય સરકારના મંત્રી, રાજ્ય સરકારના ધારાસભ્યો, રાજ્ય સરકારનો શહેરી વિભાગ, કોઈ પણ અધિકારી આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર હોય, અમે એને આ પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ. આવો, વાત સ્પષ્ટ કરો, વાત સ્પષ્ટ કરો. જો કોઈ ખોટી રીતે મારી સરકારને, મારી કોર્પોરેશનને બદનામ કરે છે, મારી પોલીસને બદનામ કરે છે, તો પણ એનો જવાબ આપો તમે. અધિકૃત આ પ્લેટફોર્મ તમારા માટે છે. પણ મહેરબાની કરીને જે રીતે આ બુલડોઝર ચલાવ્યું છે ને, એવી રીતે કુલડીમાં ગોળ ના ભાગતા. મારી પાસે નામ છે, મારી પાસે નામ છે, પણ હું અધકચરું બોલવા નથી માંગતો. હું બોલીશ વિનુભાઈની જેમ, અડધું નહીં હોય, સ્પષ્ટ બોલીશ. સમય આવે ચોક્કસથી બોલીશ. જોવું ને તપાસ કયા રસ્તે ચાલે છે, કોને કોને ફોન કર્યો હતો, કોના માટે ફોન કર્યો હતો. બસ આટલી તપાસ થશે ને, એ પણ શાસક પક્ષના નેતામાં બધું સામે આવી જશે. અધિકારીઓ અને નેતાઓ જેનો પણ ખેલ છે એનો.